ઘણા માણસોને ઉદય જેવા હોય છે, જે કામ તો 24 કલાક કરતા હોય, પણ કંઈ સારું કરવાનું નહીં, કન્સ્ટ્રક્ટિવ કરવાનું નહીં, પણ જે કર્યું હોય ને એને બરબાદ કરવાનું. બહારના 100 દુશ્મન હોય ને તો એને હેન્ડલ કરી શકાય, એના સામે લડી પણ શકાય, પણ ઘરનું અગર એક દુશ્મન બની ગયું ને તો એ પૂરતું છે તમને બરબાદ કરવા માટે. ફોર એક્ઝામ્પલ, એક ઝાડ લઈ લો. એ ઝાડ તડકો હોય, વરસાદ હોય, વાવાઝોડું હોય, હાથી જેવા મોટા જંગલી જાનવર હોય કે જેની ડાળીઓ વારંવાર ભાંગી નાખતા હોય. આપણે માણસો ક્યાં ઓછા હતા એ બાબતમાં, પણ 90% ચાન્સીસ છે કે ઝાડ અડીખમ ઊભું રહેશે. પરંતુ એ જ ઝાડના મૂળમાં બેસી ગયેલી એક ઈધઈ એ ઝાડને આખાને બરબાદ કરી નાખતી હોય છે, ઝાડને અંદરથી ખોખલું કરી નાખતી હોય છે. એટલે બહારના દુશ્મન હોય ને એમાં કોઈ વાંધો છે નહીં, વાંધો છે ઘરના દુશ્મનો. પેલું છે ને કે તમારા રસ્તાની અંદર 100 પથ્થર હોય, 100 કાંકરા હોય, પણ એ તમને તમારી મંજિલ સુધી પહોંચવામાં રોકી નહીં શકે. પણ તમારા બૂટની અંદર કે તમારી ચપ્પલની અંદર પેસી ગયેલો એક કાંકરો, ઘૂસી ગયેલો એક કાંકરો તમને પગલું ભરવા નહીં દે આગળ.